લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં પ્રથમ વખત એઆઈ આધારિત આધુનિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે। દરજીપુરા આરટીઓ કચેરી ખાતે તૈયાર કરાયેલ આ નવી સિસ્ટમનું ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ થતાં હવે ટૂંક જ સમયમાં નવી પદ્ધતિ અમલમાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ નવી ટેકનોલોજી આધારિત સિસ્ટમ હેઠળ અરજદારોની ડ્રાઇવિંગ પ્રક્રિયાનું સંપૂર્ણ મોનિટરિંગ 360 ડિગ્રી હાઈ રિઝોલ્યુશન કેમેરા દ્વારા કરવામાં આવશે। ટ્રેક ઉપર વાહનની ગતિ, દિશા, રોડ માર્કિંગનું પાલન તેમજ ડ્રાઇવિંગ દરમિયાન થતી ભૂલો સોફ્ટવેર દ્વારા આપમેળે ડિટેક્ટ થશે। પરિણામે ટેસ્ટ પ્રક્રિયામાં માનવીય હસ્તક્ષેપમાં ઘટાડો થશે અને પારદર્શકતા વધશે। નવી વ્યવસ્થામાં અરજદારોની દરેક ડ્રાઇવિંગ મૂવમેન્ટ ડિજિટલ રીતે રેકોર્ડ થશે। વાહનનું નિયંત્રણ, ટ્રેક અનુસરવાની ક્ષમતા અને નિયમોનું પાલન સોફ્ટવેર આધારે મૂલ્યાંકન કરવામાં આવશે। આરટીઓ દ્વારા હાલ લેવાતા રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી 8 રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ જેવા ટેસ્ટ યથાવત રાખવામાં આવ્યા છે। અધિકારીઓના જણાવ્યા મુજબ આ ટેકનોલોજીથી પરીક્ષણ પ્રક્રિયા વધુ ઝડપી અને ચોક્કસ બનશે। જો કે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે એઆઈનો વધુ પડતો આધાર કેટલીક સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે। ટેકનિકલ ખામી, કેમેરા અથવા તો સોફ્ટવેરમાં ત્રુટિ સર્જાય તો યોગ્ય ડ્રાઇવિંગ કરનાર ડ્રાઈવર પણ નિષ્ફળ જાહેર થઈ શકે છે। ઉપરાંત માનવીય પરિસ્થિતિઓને સમજવાની ક્ષમતા મશીનમાં મર્યાદિત હોવાના કારણે કેટલીક વાસ્તવિક પરિસ્થિતિઓનું યોગ્ય મૂલ્યાંકન ન થઈ શકે તેવી પણ ચર્ચા છે। તેમ છતાં વડોદરામાં શરૂ થનારી આ એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ સિસ્ટમમાં રાજ્યમાં પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે।